રામજી દાદાના આંગણે, આમ તો રામજી દાદા સ્વર્ગવાસી છે, એના આંગણે અત્યારે એના બે દીકરા છે, અમારા મોહનભાઈ અને અનિલભાઈ. એમના આંગણે ઘાટકોપરની અંદર, મુંબઈની અંદર માતાજીનો નવરંગો માંડવો અત્યારે આદર્યો છે. એટલે બધાને વિનંતી છે, સગા સંબંધી અનેક માતાજીના ભુવા પણ આયા છે, એમની પણ આપણે હાજરી લેશું, માતાજીની ખમાયું લેશું. આ આંગણે માં ભગવતી ચામણ, માં ભગવતી મહોણી, અને 33,000 કરોડ દેવીઓની ચોવટ કરનારી મારી ભગવતી ખોડિયાલ આ આંગણે પૂજાય છે. રાઠોર પરિવાર છો પણ દેવી પૂજક છો, બાવરી સમાજ છો. એમાં કદાચ જાપાની જોગણી પણ હશે આ ઘાટકોપરની અંદર. લીલકીની જોગણી, વીર દાદા, મસોણી મેલડી, ઉગતાની મેલડી, આવા ધર્મ છે હમણાં આગને. એ ધર્મની વાતો કરવાની છે, અહીંયાથી માના ઇતિહાસો બોલવાના છે કે દુનિયાની માલી પર ડોક્ટર કદાચ ન પોકે, એગ્રી મારી દેવી પોકી જાય. કોઈ ના કરે એવું માં બનાવી દે, એવો માનો નવરંગો માંડવો છે. એટલે તમે બધા દેવી પૂજક છો, બધાને બે હાથ ઊંચા કરી અને અહીંયા રામજી બાપા આમ તો સ્વર્ગવાસી છે, પણ એની દેવી અત્યારે જીવતી છે બાપા. એટલે એવો જેકારો અહીંયાથી કરો કે આજુબાજુ અનેક દેવી પૂજક રહેતા હોય, એમને ખબર પડે કે અહીંયા માતાજીનો માંડવો થયો છે. અને અહીંયા ઘાટકોપરની અંદર માં ચામુંડનું મઠ પણ છે ત્યારે, અને કાંક મંગળવારે ગાદી પણ હોય છે. હર મંગળવારે અહીંયા અનેક દુખિયાના દુઃખ ભાગ્યા છે અહીંયાથી. એટલે બધાને બે હાથ જોડી વિનંતી છે, બધા બે હાથ ઊંચા કરો એટલે ચામણ માની જે બોલાય એ ભેગી કહો, એ ભેગ બોલ શ્રી ચામણ માત કી જય. બોલ શ્રી મેલડી માતનો બોલ શ્રી ખોડિયાલ માતનો. પ્રથમ પેલા દાદા ગણેશને અહીંયા વિરાજમાન કરીએ, પછી આગળ જેવી તમારી મોજ અનેક ભુવાઓ આયા છે, કઈ દૂર દૂરથી બધા ભુવાના દર્શન કરશું આપણે. પણ ઈ પહેલા ગણપતિ દાદાને યાદ કરીએ. અરે અવેળાએ આ સમયે તારા નોમની નેળીઓ બોલાતી હોય.
આવજે મારા રીધી સીધીના દેવ ગણેશ આવો રે. ગણપતિની સ્થાપના થાય એટલે બધાને જો માતાજી ઉપર ભરોસો હોય, મારી ચામળ ઉપર, મહોણી ઉપર, ખોડિયાલ ઉપર, જોગણી ઉપર, તમારી કુળની દેવી ઉપર, તો બધા જેટલા બેઠા છો ને બધાએ બે હાથ ઊંચા કરીને ગણપતિની અંદર ખાલી તાલીનો રણકાર મળવો જોઈએ. ત્યારે રાતનો ચોર સમરે
ભાઈ જોગણી ને રોમજી ભુવાનું અમાર નોમ રાખ્યું આવજે મારી ચોટી વાળી ચામડા રે મારી નોદારની યાદાર જગો ગયા મુંબઈ મેં જૂનું મઠ કહેવાય તો મારા રોમજી દાદાના બોલે પૂજાઈ અને આ દુનિયા મેં આ મુંબઈની અંદર આવજે મારી રોમજીની દેવી આવો રે દાદો રામજી મરી જો પણ દેવીઓ નથી મરી મુખે મારી પિયાલો પીવાવારી મારી રોમજી દાદા ના બોલ પારનારી માતા માતા કોઈને દુઃખમાં મળી કોઈને સુખમાં મળી કોઈને જીદ કરતા કરતા મળી આ માં છે યાર દેવી ભગવતી જોગ માયા આ આંગણે દાદા તો નહીં અત્યારે બહુ સમય પહેલા
કોરોનાના સમયે દાદા ગુજરી ગયેલા છે, પણ એના મુખે માં ભગવતીએ ઈ ચામડે કદાચ પિયાલા પીધા હોય ને એની વસ્તી અત્યારે બેઠી હોય. અહીંયા અમારો અનિલ ભુવો અને મોહન ભુવો જગતની અંદર મોહન એવું કહેતો હોય, અનિલ એવું કહેતો હોય કે આ મુંબઈની બજારની અંદર જો કદાચ કાચ કેરા કટકા કરીને કોહિનૂર બનાવીને અમને ફેરવ્યા હોય ને ભાઈ, તો મારા બાપની દેવીએ જગતની અંદર આ મુંબઈની બજારની અંદર જો કદાચ અમારું નામ રાખ્યું હોય તો મારા બાપની દેવીએ માતા ભગવતી ચામણ ભગવતી જોગમાયા અહીંયા અનેક ભુવાઓ આયા છે, અનેક દેવીઓના પઢિયારો આયા છે, પણ તને પૂજનારા, તને લાડ લડાવવા વાળા, આમ તો એમનું મૂળ વતન રાજસ્થાન છે, મૂળ વતન એમનું રાજસ્થાન છે, પણ મુંબઈની અંદર જો માતાએ કદાચ આવો લીલોડો માંડવો અને માંડવાની અંદર કઈક દુખિયારા કઈક સુખિયારા આ મઢ્યા આયા છે. કોઈ શેર માટીની ખોટ વાળા હોય. આ દેવીના ઇતિહાસો બહુ જબરા છે ભાઈ. મોહન બાપા અને અનિલભાઈ કઈક મરેલા મરદા પણ આયેલા છે અને અહીંથી બેઠા કરીને કાઢ્યા છે ભાઈ. શ્રદ્ધાની વાત આખી અલગ છે અને વિશ્વાસની વાત આખી અલગ છે. કઈક એવા પારખા પણ લેવા આયા કે અનિલ ભુવા જો કદાચ દેવી હોય તો દેવી તારી બતાય, માતા તારી હોય તો તારી માતા બતાય. પારખા વાળાને પારખા આપ્યા છે એવી માં ભગવતીનો અહીંયા નવરંગો માંડવો છે. પણ જગતની અંદર પાટવણ માતા એમની ચામડ છે. માં ભગવતી ખોડિયાલ અને ઉગતાની મેલડી અને દુઃખ મેં કદાચ માં બની હોય તો મારી મહોની મેલડી. મારો નિર્ધનિયાનો વકીલ આ બાવરી સમાજની અંદર, મારા દેવી પૂજક સમાજની અંદર કદાચ જેનો કોઈનો બાપ મરી ગયો હોય અને એ વસ્તી હામું કોઈ ઓગરી કરે અને કદાચ કોઈ મારા મઢ હામું કાવિતરું કરવા આવે અને એના આ દુનિયાની માલિપા રહેવા દઉં તો જગતની માલિપા હું ગંધરૂપિયા મહણિયાની મહોણી મેલડી મટી જો બાપ, હું મહોણી મેલડી મટી જો મારા બાપ.
અંદર જો કદાચ વડવાએ પૂછ્યું હોય તો કદાચ બાળકોના હાથમાં માતા આવે. લગન અત્યારની જે પ્રજા છે ને ભાઈ, અત્યારની જે પ્રજા છે દેવી એટલે શું? દેવી એટલે શું? એ કહેવા વાળાને એટલું કહો કે દેવી એટલે શું, કે પહેલાના જે ઘંટિયા હતા ને ભાઈ, માથે પાનો ઉપારી અને કદાચ ઘરના ઓગને લઈને એનું નામનું ખાલી એમ સોલ્લો કરી દેતા ને, તે પથરામાંથી પણ અવાજ આવતો હતો. પહેલાના ઘંટિયા એવા હતા ભાઈ. આ મુંબઈના બજારની અંદર આમ તો કહેવાય છે કે ગુલ્ફા દેવીનું મંદિર કહેવાય છે, ગોરીવારીનું. પણ કદાચ જો કદાચ મારા બાવરી સમાજે કદાચ આંગરી આ મુંબઈની બજારની અંદર આ ઘાટ કોપરની અંદર જો કદાચ લીલોડો માંડવો રચાયો હોય અને સદીઓ સદાય કદાચ તમારો ઝંડો ફરકાયો ના રાખું તો જગતની અંદર મને મોહણી જેવી માતા નહીં કહેવાની વાલા. તારી પેઢીની અંદર કોઈ દાણો ખોટનો દાણો મોહણી 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 મુયડી રાતનો વકીલ છું, હું ગરીબ ડોક્ટરનો વકીલ કહેવાય, હું તો ગરીબના બાળાનો વકીલિયો વકીલિયો. વસ્તી એમ કહેતા હોય કે દેવી હું ગરીબ છું, મારું સાપરું ગરીબ છે, મારા સાપરાની અંદર બેહવા વારી મારી 3 ઈંટના ધરીમલા વારી મારી મહોણી, તું તો ગરીબ નહીં ને? હજી તો ગાદીએ કોઈ માતા વિરાજમાન નહીં. એ પહેલા હું કહી દઉં છું કે અહીંયા જેટલી પણ વસ્તી આવી ને દેવી મારી કારીવેલની વસ્તી છે, મારું બાવરી સમાજ છે, આ દેવી પૂજક સમાજ છે. અને આ દેવી પૂજક સમાજની અંદર દેવી આ બોમ્બે જેવું શહેર છે, અને બોમ્બે જેવા શહેરની અંદર કોકનો બાપ ના હોય, કોકની માં ના હોય, એ કોકને શેર માટીની ખોટ હોય તો દેવી આ માંડવાનો શેડો કાલ સવારે છૂટે ના છૂટે. અને જો કદાચ આ માંડવામાંથી કદાચ કોઈ દીકરી રોઈને કે મારે શેર માટીની ખોટ છે અને અહીંથી બોલ માંડે અને એ બોલ તું પૂરા કરે તો કહેવાય કે જગતની માલિપા બાવરી સમાજની અંદર કોઈ ધરીમલું બેઠું છે મારા બાપ, કોઈ દેવીઓ બેઠી છે મારા બાપ. કેવો સમય કે ગામડું ગામ છે અને એ ગામની અંદર નાની ઉંમરની અંદર 7 વર્ષની દીકરી અને 1 વર્ષનો ભાઈ, એ 7 વર્ષની દીકરી અને 1 વર્ષનો ભાઈ આ મૂકી અને પોતાના મા બાપ આ દુનિયા મૂકીને પરલોક પામી ગયા ભાઈ. આ જગતની અંદર નાની ઉંમરની અંદર જેનો બાપ મરી જાય, જેની માં મરી જાય, નથી કોઈ મુહાડે મામો, નથી કોઈ કાકા કુટુંબ. પંખીના માળા જેવું ગામ છે ને ગામની અંદર 7 વર્ષની દીકરી છે, 1 વર્ષનો ભાઈ છે અને બે
બાળકોને મૂકીને પોતાની માન પોતાનો બાપ આ દુનિયા મૂકીને પરલોક પામી ગયા છે ઘરના આંગણે 3-4 ઘેટા બકરા છે 7 વર્ષની દીકરી અને 1 વર્ષનો ભાઈ જેમ માં બાળકના હાથ ફેવરે ને એમ બેન છે તો પોતાના ભાઈના હાથ ફેવરે વાલા મારી રાખડીના બાંધનારા બે ભાઈ બોન કોઈ માથે છત નહીં દુઃખનો ડુંગરો તૂટી પડેલો અને જેનું કોઈ નહીં એ આ દુનિયાની માલિપા એ આ મુંબઈની બજારની અંદર જો કદાચ મારા વાવરી સમાજની માલિપા કોઈ છોકરું એમ કહેતું હોય કે મારો કાકો નહીં મામો મુહાર નહીં બાપ નહીં માં નહીં અને એનો આધાર જો કદાચ હું મહોણી ના બની જાઉં તો જગતને મારી મહોણીના પારિયા ન કરે બાપ એ 7 વર્ષની દીકરી પોતાના ભાઈને મીઠોળો હાથ ફેવરે સરસ મજાની વાત છે ઇતિહાસ સમજવા લાયક છે માં કેમ કહેવાય છે માં કેમ લેખે લખાય છે માં કેમ આપણા કામ કરે છે કેમ દેવી પૂજક કહેવાય છે થોડી ચર્ચા થોડી બંધ કરી દો તો બહુ સરસ લાગે મારી માના નામનું બેનો દીકરીઓને કહેવું છે મારા બાપ હજી ભુવા હજી ગાદી આયા નહીં એ પહેલા એક નાનો માતાજીનો ઇતિહાસ થઈ જાય વેળા ભણી છોકરીઓ ભણ્યો મારો ભાઈ અહીંયા પાટવણ દેવી એમની ચામણ છે ખોડિયાલ છે મહોણી છે કંઈક મહેમાન ગતિના પણ ભુવા આયા છે કદાચ કોઈ પેઢીના પણ ભુવા છે આપણે કોઈ ભુવાને કોઈ બાકી રાખવાના નહીં ભાઈ વારા પરથી ગાદી ઉપર એમની હાજરી લેવું પણ મેં પહેલા એને કીધું વાતની અંદર કે જેનું કોઈ નહીં એનો આધાર હું મેલડી બની જાઉં બાપ હું નારિયેળની ભૂકી નહીં હું માંડવાની ભૂકી નહીં જગતની માલિપા કોઈ ખાલી મને માં કે અને એની ઓગળી પકડેલી દુનિયામાં હું છોડું ને તો જગતમાં મને મેલડી ન કહેવાની મેલડી કેમ કહેવાની મારા બાપ જગતમાં મારી મેલડી જેવો તરીમલો બનતો નહીં મન નાનપણમાં મને માયા લગાડી મારા દુઃખની વાતું કરનારી જગત તને લાડ લડાવે
જગત તને મનાવે મનાવે મારો ધારાનો વકીલિયો માતાજીની ભેગની વાત કરી છે કે નાની ઉંમરની અંદર પોતાનો મા બાપ મરી ગયો છે. જગત નબરો નિહાકો કરે છે કે હાથેક વર્ષની દીકરી એક છે, એક વર્ષનો ભાઈ છે, અને નથી કોઈ મા બાપ, કોનાનો આધાર બનશે? ઘરના વગણે 4-5 ઘેટા બકરા છે. સાંભળજો હો કે જેનું કોઈ નહીં એનું હું મેલડીશું બાપ માને તો જગતની અંદર દેવી કરે એવું કોઈ ના કરે. મારો નાનો પણ મા બાપ મરી ગયો. મારી અડધી રાતના વિહામા 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 છોકરીઓ બન્યો. 3 દારાના વાણા વીતી ગયા હોય, અનન દોત ને વેર બન્યું હોય. જગત પણ હાથેક વર્ષની દીકરી પોતાના ઘરના આંગણે નાનું એવું હાટીઓનો વાળો કરેલો છે ને વાડાની અંદર 4-5 ઘેટાના બકરા ફરે છે. દીકરીને એવું થયું બાપ મરી ગયો, માં મરી ગયો, હું તો નહીં મરી ને. હાથની માલિપા નાની હોટી લીધી મારા બાપ. એ ભાઈને ખોરાની માલિપા લઈ એ આમ કરી એક હાથની માલિપા ભાઈ રહી ગયો છે અને એક હાથની માલિપો હોટી છે અને 4-5 બકરા લઈને વગડે સારવા જાય છે. આ ભરોસો મારા બાબો કે જેનું કોઈ નહીં એનો હું ધર્મ છું. દીકરી વગડે સાળવા જાય એટલે બકરા સારીને હાથની વેળાએ પાછી સાપરા આવે. 1 દી સારે 2 દી સારે આમ કરતા 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 એક દી દીકરી 4-5 બકરા લઈ અને વગડે સાળવા ગઈ છે. સાંભળજો હો, જો દેવી બનાવે એવું કોઈ ના બનાવે. દેવીને પૂજાવું છે ભાઈ. પછી આ ભુવાજી ધૂની જાય, ભુવાજીના આશીષ મળી જાય, ખમા બોલી લે. પછી એક વાત એવી કહીશ કે આતાર તો આપણા જોડે 5-25 છે તો નવરંગો માંડવો કર્યો છે. તારે 5-25 રૂપિયા છે તો માતાજીનો માંડવો કર્યો છે. પણ એ વખતે અનન દોતને વેર બન્યો ને એ વખતે દેવી આવીને કે મારે ખાવું છે. એ વાત કરશું આપણે, એ વાત પડી છે. પણ અહીંયા દીકરી 1 વર્ષના ભાઈને લઈને 4-5 બકરા લઈને વગડે સાડવા જાય છે. પણ બન્યું એવું, નાનો ખેજડાનો ઝાડ છે ને ખેજડાના ઝાડની નીચે એ ભાઈને રમાડે છે ને બકરા વગડે ચડે છે. પણ કહેવત મેં કીધું છે ને 1 વર્ષના ભાઈને અચાનક જેને કહેવાય છે કે ચનો મૂકીને ચનો ફાટી જાય એવો તાવ છોડ્યો.
એ 7 વર્ષનું બાળક હતું, દીકરી હતી 7 વર્ષની, એને એટલી બધી સમજણ નહીં, પણ આમ કહીને કપાળ માથે હાથ મૂકે ને એટલે કપાળ જેને કહેવાય સૂરજ દાદાની કિરણ પડતી ને એવું એનું કપાળ તપતું હતું. બેનને એવું થયું કે લાવ નાનો માનો હાલનો છે, હાલનો અહીં આ ખેજરાની ડાળીએ બાંધું અને એને હાલામાં નાખું અને બકરા ચરે અને ચરી રે, પછી ભાઈને લઈ અને બકરા લઈને પછી સાપરે વહી જાય. સમજો વાતમાં. એ ઘોડિયાની અંદર ભાઈને સુવડાયો છે, બકરા વગડે ચડે છે, આલા ગાય છે બેન. પણ કહેવત મેં કીધું છે ને કે મારી માને પૂજાવવું હોય, એને પરચો પૂરો કરવો હોય તો કોક હાજરી આપે. એ ભાઈ જે ઘોડિયામાં હૂતો છે, અચાનક બોગા પાણી રોવા મળ્યો, ચીક પાડીને રોવા મળ્યો એટલે બેને એને હિલોડા નાખ્યા, હાલા ગાદા, પણ ભાઈ સાનો રહેતો નહીં, ભાઈ સાનો રહેતો નહીં. એટલે ભાઈને બહાર કાઢીને એને ખોરામાં ના દો, એને મીઠોડો હાથ ફેવરે છે કે માં વાલ કરે એમ બેન પોતાના ભાઈને વાલ કરે છે. એ ભાઈની વાલ કરવામાં પેલા 4-5 જે ઘેટા બકરા ચરતા હતા ને એ એની નજરેથી વિહરી ગયા. એથી એ બકરા સરતા કોરી પટેલનો વાસ અને કોરી પટેલના જેને કહેવાય છે કે પટેલનો નાનો એવો લીલોડું ખેતર વાવેલું છે, લીલોડી ગાર વાયેલી છે ને ગારની અંદર બકરા સરવા મર્યા. બેનને ખબર નહીં, દીકરીને ખબર નહીં, પણ કહેવત મેં કીધું છે આમ કરી અને પોતાના ભાઈને વાલ કરે છે, પણ ભાઈ સાનો રહેતો નહીં. પણ જ્યાં અચાનક બૂમ આવી કે બકરા કોના છે, તા તો ઈ દીકરી, ઈ બેન, ઈ ભાઈની લાડકી પોતાના ભાઈને પાછો ઘોડિયામાં રોતો મૂકી અને દોડતી જ્યાં પટેલનો જ્યાં ખેતર છે અને ઈ ખેતરની અંદર બકરા સરતા હતા, એગરી વારવાજી એટલે પટેલે ઊભી રાખી દીકરીને, ઊભી રે બાપ, આમ તો તારું અમારે પૂરું કરવાનું અને તારો આ ભજવાર અમારે હા ભરવાનું. કે કાકા ભૂલ થઈ છે, રોજ ચરાવું છું પણ કોઈ દાડો કોઈનો પગાર કરવાનું નહીં ઈચ્છ્યું. આજ મારો ભાઈ બીમાર થઈ ગયો, મારા ભાઈને તાવ ચડ્યો એટલા માટે મારી નજરોથી વિહરી જાય એટલે તમારા વાડાની અંદર આવી ગયા, હવે નહીં આવે. પણ કરમનો ફૂટેલો હતો કરબી. ઈ દીકરીના હાથમાં લીલી છમ હોટી હતી, એ દીકરીના હાથમાંથી હોટી પડાવી અને એ દીકરીના બૈડા ઉપર 3.5 હોટીઓ મારી. દીકરી રોઈ નહીં, ખમી લીધી અને કાકાને 2 હાથ જોડીને કેમ કે માં નથી, બાપ નતો, કાકો નતો, મામો નતો, ખમી અને હાલી આવી છે બકરા વારી કે કાકા હવે ભૂલ નહીં થાય. સાહેબ એ 4-5 બોકડા વારી, ઘેટા બકડા વારી પોતાના ભાઈને લઈ અને જ્યાં ખેજડાનું ઝાડ છે, ખેજડાના ઝાડે બેઠી કોઈ પણ બાળક હોય એ બાળકને જો કદાચ તમે હોટી માળો તો એ તમારી હામું ના રોવે ને તો સમજી લેવાનું એ સાનું રોતો જ હે. કે એ દીકરી જેને 3.5 હોટીઓ મારી છે અને ખેજડાના ઝાડની નીચે તઈને કીટનું મઠડું છે અને ઈ મઠડાના હામું ટગર જોવે છે અને જોતાના આહુડા પાડે છે. પણ કેવા આહુડા મારા બાપ, તને મનાવા વાળા વયા ગયા તને લાડ લડાવા વાળા વયા ગયા. એટલે
એટલે તો કહું છું બાબા કે રામજી દાદો આ જગા માથે નહીં અત્યારે, પણ એને જે પૂજી હશે, એને જે હવન આપ્યું હશે, એટલે અત્યારે એની પેઢીની અંદર, એટલે એના વાંકને અત્યારે 500 મોણાનું પરિવાર ભેગું થયું છે. કેમ કે જેને મૂડી કરી છે, મૂડી, એ મૂડીનું અત્યારે વ્યાજ દેખાય છે. કેમ કે જે વખતે કોઈ નતું, એ વખતે જગતની અંદર એ રામજી દાદા જે વખતે માતાજીને 2 હાથ ને 3જું માથું ને એના મઢે બેહી, ત્યારે તો નાનું મઢ હતું યાર, તો નાનું મઢ હતું. અને એ મઢની જોડે બેહીને માતાજીને ધૂપ ધુવન કરતા હે. અને ઈ દેવીને વાલા કાલા કરતા કે દેવી જો કદાચ કાલે હું રહું કે ના રહું, પણ જગતની માલિપા આ ટેકરી માથે મારા પરિવારનું નામ રાખજે અને મારા બાવરી સમાજનું નામ રાખજે, બીજું તો કાંઈ કહેતો નહીં મારા બાપ. અને વિરા જો જગતની માલિપા કોઈ ચામડ વાળું બેઠું હોય, કેટલા સો ચામડ વાળા લ્યા, જો જગતની માલિપા કોઈ ચામડ વાળું બેઠું હોય અને ચંડ અને મુંડને મારવા વાળી જો કદાચ ચામુંડ તમારા પરિવારમાં પૂજાતી હોય અને તમારા ગઈડાવે જો કદાચ એને હવનને ટેકરો આપ્યો ચૈતર નવરાત્રીની અંદર, અને આ વેળાએ જો કદાચ તમારી ચામુંડ આંગી સાવો કરવા ના આવે તો મુંબઈની બજારની અંદર કોઈક વાદી આવ્યો અને તમારી ચામુંડને વાદી લઈ ગયો મારા બાપ. જગતની અંદર એક માથું ધુનનનું ચામુંડ ખમા બોલું, જ્યાં જ્યાં ચામુંડ પૂજાતી હોય ને એંગરી ચામુંડ નો આકલો ના થાય તો મારી ચામુંડ તને વાદી નથી લઈ જા, મારી કારિયા ભીલની દેવી મારા બાપ. હાલ 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 ચામનનો પરિવાર છો, ચામનની વસ્તી છો અને દુનિયાની માલિપા કદાચ મારા રામજી દાદાએ કદાચ ચામનના નામનો જો કદાચ પિયાલો પીધો હોય અને આ વેળાએ જો કદાચ મારા રામજીની વસ્તી કદાચ કોઈ બેઠી હોય અને એના વાંગને જો કદાચ સાવો કરવા ના આવું તો હું રામજીનું ધર્મ મટી જો બાપ, હું રામજીનો ધર્મ મટી જો મારા બાપ.
મુંબઈ શહેરમાં એ લીલીના કેરમાં લીલી ગુજરાતમાં જીના મોર બોલે મારા મુંબઈના શહેરમાં એ મોર બોલે મારી મુંબઈના શહેરમાં મારી ભોલાના દે રૂપિયા રે માંડવા રમણા રમજો રમજો કંકુડાની વારે માતાજી તમે રંગે રમો રંગે રમો એ કંકુડાની વારે માતાજી તમે રંગે રમો રંગે રમો ગોખલાની માલીબા ટગર ટગર જોવે છે. તું દેવ છે કે હાથે કોરાની દીકરી જ્યાં બકરા વારી તઈને હોટીઓ ખાઈને જ્યાં ખેજરાના ઝાડ નીચે આવી હતી ને એક નાનું તૈનીટનું મઢડું હતું અને ઈ મઢડાના હામું દીકરી જોઈ અને બે આંખના જોદાના આહુડા પાડે છે અને ઈ દીકરી એટલું બોલી કે તું દેવ છો કે દેવી છો, તું ભગવાન છો કે માં છો, હું બાળક છું, હું નથી જાણતી, હું નથી જાણતી તું દેવ છો કે ભગવાન છો, પણ હું બાળક છું. અત્યારે જે પ્રશ્ન બન્યો, અત્યારે જે વ્યવહાર બન્યો એમાં મારી કોઈ ભૂલ નહીં, પણ મને હેદી વેદી આ ગામના માને હે જાણ્યા વગર વિચાર્યા વગર મને હાડા તઈને હોટિયું મારી. આટલું કઈ ઈ બેન પોતાના ભાઈને લઈને પોતાના સાજણ સાપરાની માલીપાઈ મેઘલી રાત છે, આકાશની માલીપા મેઘલી રાત છે અને ઈ મેઘલી રાતની માલીપા ભાઈ હુઈ ગયો છે, પણ જે પેલી દીકરીને ત્રણ હોટીઓ મારી હતી ને ભાઈ એની બળતરા એને થાતી હતી, એને નીંદર આવતી નહીં. સાંભળજો, એને નેદર આવતી નહીં, એને ઊંઘ આવતી નહીં, પણ ઈ દીકરી પોતાના ભાઈને જ્યાં ઘોડ્યું છે એના જોડે બેહી અને બળતરા જે ભરે છે, પણ એને ઈ સાજણ સાપરાની માલિકમાં જોદાના આહુડા પાડીને એટલું કીધું કે આ જગતની માલિકમાં મારું કોઈ નહીં એટલે મને કોઈ મારે. આ જગતની અંદર જો મારો બાપ હોત તો મારા બકરા સારવા ના પડત, મારી માં હોત તો મારા ધંધા કરવા ના પડે, પણ જગતની માલિકમાં જો કદાચ જેનો બાપ મરી ગયો, જેની માં મરી ગયો હોય એના બાપની દેવી તો હોય જ માં. પણ જા જગતની માલિપા જો કદાચ મારું જ્યાં ખેજરાનું ઝાડ હતું ને એગરી તૈનીટનું ધરેમલું હતું, એના મનમાં વાત ઉપડી કે જ્યાં ઘોડિયું બાંધ્યું હતું અને જ્યાં ખેજડો હતો ને ખેજડાના ઝાડની નીચે તૈનીટનું મઢડું હતું, એ દીકરી એટલું બોલી કે મારો બાપ મરી ગયો સુનીન ઢોલી, મારી માં મરી ગયો, કાકો કુટુંબ નહીં, મામો મુહાર નહીં, મારો બાપ મરી ગયો, મારી માં મરી ગયો, મારી દેવી મેલડી તુંય મરી જી. ખાલી આટલા શબ્દો કીધા ને દીકરી રોતા રોતા એટલું બોલી કે મારો બાપ મરી ગયો, માં મરી ગયો, પણ મારા બાપની દેવી મેલડી તું નો મરતી મારા બાપ.
પેઢીની અંદર ખાવા બેઠા હોય ને ખોતર આવા દઉં તો મુરારજીના વ્યવહારની દેવી મનસા મરણઈ કહેવાય. માતા છે આય મારી નવઘણના નેજાની દેવી મારી વરોડી જો જગતની અંદર તો ચોહટ જોગણીની ચોહટવાની દેવી છે. જો તું આવે અને તારી વસ્તીને ખમા ના બોલે તો ખોડિયાલ મને ના ગમે. ખોડિયાલ ફરી આવ ખમા બોલ જગતની મારી પાસે તારી ખમા મેં ખોટ ના હોવી જોવે મારા બાપ. મનો માનો રોજો મારી ખોડિયાલ માનો રોજો મારી આઈ ખોડિયાલ નો રોજો મારી મસોરાની નો રોજો. માતાજી મારો અહીંયા કેરો હાર માતા માડડા એ આવી વરુડી માતાજી મારો અહીંયા કેરો હાર માતા માડડા झुकेगा नहीं. જેની ચોમર હોય એને ઝુકવા દો.
ખોડિયા મહાણીને મારવો છે તારો બલખ માર જોવો છે તારો બલખ માર જોવો છે આ મારી મહોણી આ મહોણી અહીંયા જાહેરમાં કહેવામાં આવે છે કે માતાજીનો ભંડારો ચાલુ થઈ ગયો છે જેને પણ પ્રસાદ લેવી હોય લઈ શકે છે પાછળ જીઓ ચાલો કરો રમજી દાદાના વાગણે એટલે એના બે દીકરા છે અમારા મોહન બાપા અને અમારા અનિલભાઈ એ બે ભુવા પહેલા ધૂણી લે પછી જેને આમંત્રણ રૂપે જે ભુવાઓ આવ્યા છે પછી વારા પરથી એમના પણ દર્શન કરશું આપણે પણ મોહન બાબાને કહે કે અહીંયા ગાદી પર આવે જી દીકરી બોલે છે વાત પૂરી નહીં થઈ હજી કાલે એવું ના થવું છે કે વાત પૂરી કેમ ના થઈ ખોડિયાલનો ભુવો કે વાત પૂરી કરો ભલે દુનિયા સાંભળે કે ના સાંભળે પણ મારું ધ્યાન અહીંયા છે મેઘલી રાત છે દીકરી રોતી રોતી કહે છે કે મારી ખેજડાના ઝાડ નીચે તૈણીના ધરીમલાની દેવી કદાચ મારો બાપ મરી જતો મારી દેવી તું મરી જી છે ખાલી આટલા શબ્દ બોલ્યા ઈ મેઘલી રાતે સજન સાપડાની અંદર આકાશવાણી અવાજ થયો ખમા ખમા મારા બાપ જગતની અંદર તે મને પોકાર કર્યો મારું બાળક મને પોકાર કરે જો કદાચ હું મેલડી આયા વગરની રહું તો જગતમાં મને મેલડી કોણ કેમ રડે છે કે માં આ દુનિયા મને મારે છે મને બાળકને મારે છે ઓ
કે જગતની અંદર કોઈ ગુના વગર કોઈ ટાપલી મારે અને મારી મેલડી હામું કોઈ નબરો નિહાકો કરે અને જો કદાચ એનો 5 રૂપિયાનો હિસાબ લેવા વગર નહીં આવું તો જગતમાં મને મેલડી કોણ કે? બોલ મારા બાપ, શું થયું? કે માં છો આ કે હું માગી છે તું દઈશ મને વચન દે માં. પેલા વચનો થતા હતા ભાઈ. એ વખતે વેળા બની જગતની અંદર ઈ દીકરી એટલું બોલે કે તું માં હોય તો મને વચન દે. તો બાળક હતું ભાઈ, 7 વર્ષના બાળકને કઈ સમજણ ના હોય. દીકરી હતી પાસે. એ દીકરી એટલું બોલે કે જો તું માં હોય, આ જગતની માં છો કે હું આ જગતની માં છો, કે માં હોય તો મને વસન દો. હું આ તારી દીકરી છું કે તું મારી દીકરી ખરી, પણ માં મને વચન દે કે હું માગીએ તું આપીશ. કે જો મારા દીકરા મારું વચન છે, મારું મેલડીનું વચન છે, માંગ. દુનિયાની માલિપા જો કદાચ તું માંગે અને એ ના ધરી દઉં તો જગતમાં મને કાળા કાગની મેલડી કહો. પણ કોઈ મને મેલડીને પૂછીને હેડે તો જો રેતની અંદર પડેલો કદાચ કટકો કદાચ અનમોલ રતન બનાવું અને હોનાના ટોલીએ ઉડાવ મને પૂછે તો લખન હોનાની ડેલીએ પૂજાતો હોય ને ત્યાંથી ધૂળમે લાઈન લાખી દઉં ઈ મેલડી છું. જો મને મેલડીને ગમી જાય તો એની પેઢીઓની પેઢી ઉતરી જાય. અને જગતની માલિપા જો કદાચ મારી મેલડીના ઓખની માલિપા કોઈ મને કચરું નાખે ને અને મને કચરું પરી જાય ને તો જગતની માલિપા એને દુનિયાની અંદર ગોતીઓ હાથ હવા દઉં તો જગતની માલિપા મને મેલડી જેવું ધરામ નહીં કહેવાનું. મને વચન આપું બાપ, માગે તે આપું, બીજું તો કાંઈ નહીં માં. જેને મને હવારે 3 ખોટીઓના ઘા માર્યા હતા ને મને હજી દુજે માં. અને હું તો જેટલી બહેનો દીકરીઓ છે ને બાપ, અને જેટલા કદાચ નર અને નારી હોય અને ઈ નર નારીને જો કદાચ બાળક હોય અને કદાચ જો કદાચ બાળક ખાતું ના હોય, કદાચ હેરાન કરતું હોય તો કદાચ તમે એનો હોટીઓ મારો ને કદાચ જીદ મેં રોહે નહીં, પણ જો કદાચ એનું રોવાનું તમારે જોવું હોય ને તો સાનું સાનું કદાચ રોતો હે. આ દીકરી સાનું રોતી હતી, આંખથી નહીં ભેદથી રોતી હતી. મારો બાપ નહીં, મારી માં નહીં, એટલે મને દુનિયા મારા ને. તે મને મેલડીએ વચન આલ્યો તો જો તું મેલડી હોય તો જેને મને 3 હોટીઓ માર્યો તો એને કદાચ હવાર પેલું જો નનામી મેં બટા તું કેમ રોવે છે? જો તું રોવે ને જગતની માલિપા તારા આહુડા નુસવા લાવું તો જગતમાં મને કાળા મેઘડી મેઘડી નહીં કહેવાની મારા બાપ. અને વીરા જો કદાચ અહીં મેલડી વાળા હોય ને મેલડીના નામે જો 5 રૂપિયા ગોર કરે અને હવાર પેલું જો કદાચ મુંબઈની બજારની અંદર જો ડોશીના રૂપિયા હાલવા નાવું તો જગતમાં મને કાળા ઓઠણની મેલડી નહીં કહેવાની મારા બાપ.
દોલત જાયદાદ નથી જોવતી માં. જો કદાચ જેને મને હોટીઓ મારી છે હવાર પેલું જો નનામીમાં હુવડાવે તો માનું કે મારા બાપની દેવી મેલડી જઈને પોકી હતી મારા બાપ. કદાચ મેલડીના સોરુએ કદાચ 1001 રૂપિયાની ઘોર કરી હોય. શું નામ છે એમનું? સંજુભાઈ ખોડિયાલમાં. જો કદાચ એ સંજુ કદાચ તે 1001 રૂપિયાની ઘોર કરી હોય અને જો કદાચ તારા અંતરની જો કોઈ વાત પડી હોય અને એ વાતનો જો ખુલાસો રોવું નહીં, જો મારા મઠમે આવે ને કોઈ રોવે અને એને હસતા ના કરું તો જગતમાં મને ભગવા ભેગડી ખોડિયાલ નથી કહેવાની બાપ, મને સખતનો ચોરીઓ હંતારવા વાળી ખોડિયાલ નહીં કહેવાની બાપ. આ માંડવાની અંદર કઈક દીકરીઓ રોવે, કઈક દીકરાએ રોવે. કેમ રોવે આપણને ખબર બાપા? કઈ એવા આપણે તો ભગવાન નહીં કે એના અંતરની વાત આપણે જાણી લઈએ. પણ રાત દિવસ તુહી મેલડી, તુહી ચામડ, તુહી ખોડિયાલ, તુહી જોગણી એવા રટણ કર્યા હોય, એવા જાપ કર્યા હોય અને જો કદાચ શક્તિ એટલી તાકાત આપી હોય હામેલાના મન પરમાણ તો કદાચ એ ભૂવો કહેવાય. જગતની અંદર કોઈ દીકરી રોવે તો મઢમે બેહેલી દેવી તને નો હારું લાગે. કેમ? દીકરી છે. મુંબઈની બજાર નો છે. મારા વાલના વિહામાં ઈ દીકરી આટલું કઈ બંધ થઈ જો વિષ્ણુભાઈ કે મારે તારી જોડે કચ્છું નહીં જોઈતું. ખાલી હાલે તો જેને 3 હોટીઓ માર્યો હવારે નનામીમાં હોવો જોઈએ. જગત ને ખબર પડે ને કે આ કેમ મર્યો હેદી વેદી. કે જેનો પાવર કોઈ ના નમાવે, એ જેને કોઈ ના પોકે એને જો કદાચ મેનાનો ઘા માર અને હું મેલડી જો કદાચ હોમે હવા હો માથા હોય, હામે હવા હો માથા હોય અને એને જો દુનિયાને પોકવાની તાકાત ના હોય અને કોઈ ગરીબીઓ મને કહે કે દેવી મારું બળ નહીં એને પોકવાનું, ખાલી તું મને મેલડીને કહી દે અને હવાર પેલું જો કદાચ ઢોલિયામ ના હુવડાવું તો જગત મેં મને કાળા મેઘાની મેલડી નહીં કહેવાની મારા વાત. छोड़ चला એ મેલડીએ જઈને આવા કામ કર્યા છે અને એ દીકરીનું નામ અત્યારે પણ અમર છે. એટલે મોહન બાપા આવી રહ્યા છે એટલે બધાને 2 હાથ ઊંચા કરી અને મોહન બાપાને એન્ટ્રી આલો ત્યારે અને વચ્ચે જગા રાખજો.
વાલો વાલો રે વાલો વાલો રે કે મારી ચામણમાં મનવાલો વાલો વાલો રે વાલો વાલો રે કે મારી ખોડિયાલમાં મનવાલો અને અહીંયા ભુવાજીઓ આયા છે અને પેઢીનું કેવું છે ત્યારે વાપણી કરવા જતા ભુવા મારા વાપણી કરવા જતા ભુવા મારા ડાકણોના શેરમાં કામરૂ દેહમો ડાકણોના શેરમાં કામરૂ દેહમો પછી દોઢયા પીધું નવા બેઠો ભૂવો મારો અનિલ ભુવા આ મોહન બાબા જય મોહની જય ખોડિયા ભુવાજીના દર્શન કરીએ આપણે બધાને વિનંતી છે બધા બેસો જ્યાં જગા મળે ત્યાં અને અહીંયા સબૂત હંગાતે વિષ્ણુભાઈ એવું નહીં કે સબૂત નથી સબૂત હંગાતે માતાજીએ જે પરચો આપ્યો છે એ પરચો અત્યારે તમે બધાય નિહાર હો કેમ કે આમાં લાઈવ છે આમાં થાય છે હા એટલે એમાં જે માતાજીએ જે ઇતિહાસ બાંધ્યો છે એ માતાજી અત્યારે મને બોલવાનું કે છે આપણે તમારી જોડે થોડી આમાં તો છે ને હા હા શું નામ છે એમાં યુટ્યુબમાં મેલડી સરકાર અત્યારે તમે બધાય નિહારી શકો છો અને ઘાટ કોપર સર્કલ અહીંયા આ માતાજીની હાજરી એમના પગમ એમના જોડે મેકો આજુબાજુના જે ભાઈઓ છે આપણે કહું થોડા બેસી જાઓ હા બેસી જાઓ અહીંયા આ મુંબઈની અંદર આ ઘાટ કોપરની અંદર અને વિષ્ણુભાઈ અને નાતની બેન નાતની દીકરી નાતના ભાઈ ભુવા પડિયાર સબને એટલી વિનંતી છે કે નીચે ખાવાનું ચાલુ કર્યું જેને જેને જમવાની ભૂખ લાગી છે જમવું હોય નાનો સોરો છે નાનો સોરો ભૂસો હોય જેને જેને ખાવું હોય
એ ખાઈને આવો ને ખાઈને આવી પાછો બેસજો. જગ્યા છે 10 સાડા 10 વાગ્યા સુધી માતાજીનું આ માંડવો છે. મોડવો ચાલુ રહે. જય માતાજી, પણ- જય ચામુંડમાં, જય મસાણી મેળી, જય ખોડિયારમાં. એ પહેલા માં ભગવતી મહોણી મેલડીએ જે કામ કર્યો છે, અત્યારે માઇક થોડું સેટું રાખો બાબા, તારે વાગે નહીં, બીજું તો કાંઈ કહેતા નહીં. આપી એ રાખો. આમ તો ભાઈ બધા તમે શાંત થઈ જાઓ તો ભાઈ. એ દેવી પૂજકો, એ દેવીના દીકરો, આ બાબુભાઈ, પણ એવું નથી કે સબૂત વગર સબૂત હંગાતે હું મેલડી હાલું, એ સબૂત હંગાતે આપું યાર, તો જગત મને માં કેસ ને. એટલે બધાને વિનંતી, ખાલી ઘડીક શાંત થઈ જાઓ. તમે આટલો બધો હલરાટ કેમ કરો છો? બધા બે હાથ ઊંચા મહોણી મેલડી પેલા જે બોલાવો છો. બોલસી મહોણી મેલડી માતનો શાંત થઈ જાઓ, શાંત. દેવી એમને એમ નથી મળતી કે પછી 50 લાખ હાલું દેવી કોઈ હાલે અને દેવી આવે, એ કોઈ વાત જ નહીં હોતી. અત્યારે જે મોહનભાઈ ને જે માતા રમે છે મસોની મેલડી, એ કોઈ રૂપિયે નહીં આવી, એ કોઈ હોના ચાંદી વારી નહીં આવી ભાઈ. હું જે બોલું છું એ શબ્દો સમજણ તો પડે ને. ગુજરાતી કેટલા જણ પડે? હા માંગ્યું છું લગા મારે વિષ્ણુભાઈ મારો વર્ગ એના જગ્યા કે હિન્દી માં ગાવું પડે. હું રખડી ગયા, હિન્દી ભાવે નહીં. હું કઈ ગામડ્યો છું ભાઈ, હું પાટણનો છું, પણ મારી માના કાલા વાલા કરવા આવ્યો છું. જો કદાચ આગુ પાછું કઈ બોલે છે માં, હું તારું સોરું છું બાપા, માફ કરજે. પણ અહીંયા મહોણીનું જે પાત્ર છે એની વાત કરવી છે. મારી દિન દુખિયાની દેવી, મારી દિન દુખિયાની દેવી, નથી ખબર તારી પૂજા કેવી હોય, તારી બાધા કેવી હોય. આ ભૂવો રહ્યો ને ભાઈ, જે વખતે એને મેલડી લેખા આવી હતી મહોણી, એને ખબર નહીં ભાઈ. પણ મેં પહેલા નાખ્યું પેલી વાતમાં કે સાનું સાનું રૂંગું આવે, કેમ આવે કે કોઈ મારી દેવી પડાવવા આવે, કોઈ મારો મરસીલો પડાવવા આવે. અને જગતની અંદર જેનો જો કદાચ હાચ હોય અને જેની કોઈ સચ્ચાઈ હોય અને એનો તેજ કોઈ દાડો નમવા દઉં, એનું પલ્લું નમવા દઉં, તો આ તો મુંબઈ છે. દિલ્હીની ગાદીએ બોલાવજે ને બાપા, હું દિલ્હીની ગાદી આવીને હા બોલવા વાળી મેલડી છું. સાનું સાનું રૂંગું તો આવ્યું હતું કે જોજો વધેવી હું ને મારો ભાઈ, હું મોહન વડીલ ભાઈ, હું અને મોહન, મોહન અને અનિલ, અને મારો બાપ તો તને દેવી 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 કરતા 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 કોરોના જેવો સમય આવ્યો હતો. કોરોના જેવો સમય આવ્યો હતો અને મારો બાપ વયો ગયો. માં એટલે શાંતિ તો કોઈ યાર, મને મોહલ તો બાંધી દેવો તો ભાઈ. ખાલી તમે 10 મિનિટ સાયલન્સ થઈ જાઓ, ખાલી 10 મિનિટ. હા ના ના વાંધો નહીં, આવો તમે તારા દર્શન માટે આવા તો કોઈ ના નહીં.
ચેતન જોગણીમાંના ભુવાજી અહીંયા ગાદી માથે પધારો. અહીંયા મહોણી મેલડીનો ભુવો ધૂણે છે, એને મહોણીને લાવવા માટે કેટલા રાજી છો બધા? આંગળી ઊંચી કરો છો બાપા, હાથ ઊંચા રાખજો હો બા. તમારી જોડે મારે કાંઈ માંગવું હો ભાઈ. આ જેટલા હાથ ઊંચા છે ને એમાંથી મારે જોવું છે કે આ પેલું નોમ 1001 રૂપિયા વાળું કોણ બોલાવશે મહોણી વાળા હોય? વિષ્ણુભાઈ. જગત में ખબર પડી જાય કે આ દુનિયામાં અલકાબેન, અહીંયા અલકાબેન ભગત, એમનું સ્વાગતમ અમારે અહીંયા મધુબેન કરશે. બધા તાલીઓના ગરગરાથી જીઓ. અને પેલું 1001 રૂપિયાનું નામ અમારે અહીંના જે કોર્પોરેટર છે અમારે મધુબેન ને અલકાબેનના નામથી લખાય છે. ભાઈ વગાડો 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 વગાડો. અલકાબેન આંગરી 1001 રૂપિયાનું નામ મારી મહોણીના નામથી લખાવે. અત્યારે તો આ મુંબઈની અંદર કદાચ કયો પોસ્ટ છે એમનો? કોર્પોરેટ છે, હા, ભાવિ નગર સેવક મળી છે. હજી આગળ ગાદીએ જવાનું અને એનાથી જો કદાચ દિલ્હી ભૂતિ પહોંચાડું તો મહોણીને માનો કે ના માનો? મારી મહોણી કે એ તો કરવું કે ન કરવું? જગતની માલિકા જો કદાચ આજે જે 12 મહિના આજે છે, આજે 12મા મહિનાની 12 તારીખ છે અને આવતી જો કદાચ 2026 ની 12મા મહિનાની 12 તારીખ પૂરી થાય, આનાથી કદાચ વધારે તેજ મળે કદાચ સરકારની અંદર, તો મારી મહોણીના મઢા આવજે. દુનિયાની માલિકા વખોની આવો દો. જીતુભાઈ, કિશોરભાઈ તરફથી 1001 રૂપિયાનું નામ મળી આવે છે. અલકાબેન ને કહે કે તમારું નામ બોલાવો બાપા, બીજું તો કાંઈ કહેતા નહીં. વગાડો વગાડો વગાડો. હું ઘાટ કોપરની સરકાર આવી, વગાડો. કિશોરભાઈ સોલંકી, તાલીઓનો ગરગડાટ થઈ જાય સાહેબ એમના માટે. પહેલું નામ 1001 રૂપિયા મારી મહોણીના નામથી. વાંગણી ડોના ઓનણી ભાઈ એમના તરફથી ભાઈ 1001 રૂપિયા. બીજું નામ જીઓ. વાહ વાહ બંકા. જો દુનિયાની માલિકા નામ લખાવું અને દુનિયાની માલિકા કદાચ 100 વર્ષ સુધી ભૂસાવા દઉં તો મારી મેલડીના નામનો લીટો ભૂસી નાખજે મારા બાપ. જે વખતે કોઈ નતું માં, અહીંયા ખાલી 10 મિનિટ ખાલી મને ટાઈમ આપો, પછી તમે જેમ કહો ને એમ હું તમને નચારીશ, ધુનાઈશ.
પણ ખાલી આટલો ભૂવો એક આ અમારા મોહન બાપા અને અમારો અનિલ ખાલી બે ખવા મજા બોલે. પછી બીજા નાતના જે ભૂવા આવ્યા છે મારી લીલકીની જોગણી, કદા વિરમગામ મેકીને કદા આટલો સુધી આવે જો કદા મુંબઈના ઝાપા સુધી અને આકલો મારવા આવે. અને કદાચ કહેવાય છે આમ તો અષાઢી બીજના દિવસે કામ એકડી મોટો મેળો ભરાય છે મારું બાવરી સમાજનો ભાઈ. બધા બે હાથ ઊંચા કરો. લીલકીની જોગણી જે બોલી બાપા બોલસી લીલકીની જોગણી માતનો અહીંયા